કોંગ્રેસ પક્ષ ખૂબ મજબૂતાઈથી વાત મૂકે છે કે ભારતીય જનતા પાર્ટી અને ભ્રષ્ટાચારનો ડીએનએ એક છે. લગભગ ગુજરાતની જનતાને આ સમજાવવું નથી પડે એવું એ સહજ સ્વીકારી લીધું છે અને સમજી લીધું છે કે આ ભાજપાની સરકારે 25 વર્ષમાં જે કાળો કેર વર્તાવ્યો છે એને અને ભ્રષ્ટાચારને સીધો સંબંધ છે અને એના પરિણામ ભોગવે છે ગુજરાતની જનતા. સુરતમાં 2 દિવસ પહેલા એક જગ્યા ઉપર ડિમોલેશનના નામે રાજનીતિ અને ક્રોનોલોજી બની ગઈ. 3 દિવસ થયા, સરકાર, તંત્ર, સ્થાનિક ધારાસભ્ય અને બિલ્ડર કે જમીન માફિયાઓના અલગ અલગ વ્યૂ સામે આવતા રહ્યા. ગુજરાતની જનતા બધું જોવે છે. સરકાર અને ભૂમાફિયાઓ એકબીજાની કડી કેટલી મજબૂત છે એ સુરતનો આ દાખલો સૌથી વધુ આપણને સમજાવી રહ્યો છે. શરૂઆતમાં કીધું કમિશનર સ્ક્રીન ઉપર ના આવે, એન્જિનિયર સ્ક્રીન ઉપર ના આવે, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ પણ કંઈક બીજી વાત કરે, સ્થાનિક ધારાસભ્ય અમે કંઈ જાણતા નથી એવી કંઈક વાત કરે. એક પણ ભાજપાનો આગેવાન કે સત્તાધારી જવાબદારીમાં જે તંત્ર બેઠું છે એમાંથી કોઈ અધિકારી સામે ન આવે. કલાકો ગયા તો સામે ચિત્ર આવ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ઇજનેરો આ ડિમોલેશનની અંદર સામેલ હતા, હાજર હતા. તો પણ 2 દિવસમાં એને સ્વીકારવા ન આવ્યું. અને આજે આશીષ નાયક નામના એક સિટી ઇજનેર એક કાગળ સામે રાખીને વાંચન કરતા હતા અને એ વાંચનની અંદર પોતાની પીડા, પરિસ્થિતિ અને ભાજપાએ દીધેલો સંદેશો વાંચતા હતા. એના મુખ્ય 3 બાબતો એ સામે ગુજરાતની જનતા વચ્ચે મૂકી કે ગેરસમજ ઊભી કરવામાં આવી છે, ભારે માનસિક રીતે અધિકારીઓને એને ત્રાસ આપવામાં આવ્યો છે અને મીડિયા એને બોલવા નહોતું દેતું અને આ ત્રાસને લઈ માનસિક પરેશાન છે એટલે રજા ઉપર ઉતરી ગયા છે. તો આ અધિકારીને આ ભાજપાની સરકાર મીડિયા વચ્ચે મૂકી તો રાજ્યના ગૃહમંત્રી એ ગૃહના છે, સંસદ સભ્ય પૂર્વ ભાજપાના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી એ સુરતના છે. આ બંનેની રાજનીતિ સુરતે એને ચમકાવી છે. તો સુરતની રાજનીતિ આ બંને આગેવાનોને ચમકાવે છે તો આ બંને આગેવાનોના મોઢા કેમ સિવાયેલા છે? રાજનીતિમાં સૌથી બોલકા નેતાઓ છે. આ બોલકા નેતાઓ બંને આજે મૌન છે. સુરત શહેરની અંદર છેલ્લા 5 મહિનાની અંદર 51 મર્ડર થયા, હત્યા થઈ. આ બંને આગેવાનો મૌન છે. પણ ગુજરાત અને ખાસ કરીને સુરતની શાણી જનતાને કહેવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટીની સાથે કે સામે ઉભા રહેવામાં કેટલી નુકસાની જાય છે ને એ હવે દિવસે દિવસે તમારી સામે એની ચિત્ર અને ચરિત્ર સામે આવી રહ્યું છે. ચેતવજો અને પોતાની જાતને 10 વખત ચેતવજો. ભાજપા એ અમારા ગામડાની અંદર કહેવત છે ને કે પોદળો પડે ને ધૂળ લઈ જાય. આ માનસિકતા ધરાવનારી ભાજપાની સરકાર છે અને ભાજપાના નેતાઓ છે. નહીં બોલે કોઈ. 5 મહિનામાં 51 હત્યા. ગૃહમંત્રીના મોઢામાંથી શબ્દ નથી નીકળતો. એટલા માટે દાવા સાથે કહે છે કે ભાજપાના નેતાઓ, ખાસ કરીને સુરતના બંને નેતાઓની વાત કરું છું, આ માફિયાઓના સર્જનહાર, માફિયાઓના પાલનહાર અને માફિયાઓના તારણહાર આ આગેવાનો છે. એટલે સુરતની જનતા એમની વચ્ચે જે બનેલો આ ડ્રામા, મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અશાંત ધારો લાગુ છે એવા વિસ્તારમાં ટાઉનશીપની મંજૂરી, આ તમામ શું સૂચવે છે? કોર્પોરેશન આ ભાજપાના નેતા અને બિલ્ડર લોબી સાથેની સાંઠગાંઠ. કોંગ્રેસ પક્ષના અમારા આગેવાનો જમીન ઉપર બેસી અને આ વાતનો પર્દાફાશ કરી રહ્યા છે, પરંતુ અધિકારીઓની સામે આગળ ધરી અને સરકારના 2 આગેવાનો પોતાની જાત અને મોઢું છુપાવી રહ્યા છે. આ નાલેસી ભરી રાજનીતિ એ ગુજરાતની જનતા ક્યારેય એને સ્વીકારી શકે નહીં.